ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। આપણે જાણીએ છીએ જગત એ સતત પરિવર્તનશીલ છે. એક પછી એક ઘટનાઓ એમાં ઘટિત થતી રહેશે. કોઈ પણ ઘટના સ્થાયી હોતી નથી. અમુક દિવસના અંતરે અથવા તો એક જ દિવસમાં અનેક ઘટનાઓ ઘટિત થઈ જાય છે. જગત પરિવર્તનશીલ છે અને જગતમાં અનેક ઘટનાઓ ઘટિત થાય છે. એ કોઈ મારા માટે સમસ્યા નથી, પરંતુ જગતમાં ઘટિત થતી ઘટનાઓ એ મારા માટે સમસ્યાનું રૂપ ત્યારે જ ધારણ કરે છે જ્યારે એ મારી સાથે સંબંધિત હોય. બાકી જે કંઈ પણ ઘટના જે છે એ ઘટના જ રહેશે, એ પરિસ્થિતિ જ રહેશે. જગતમાં નવી નવી પરિસ્થિતિઓનું નિર્માણ થતું રહેશે. રોજ રોજ આપણે ન્યૂઝપેપરમાં ઘણું બધું વાંચીએ છીએ. કેટલી બધી ઘટનાઓ એમાં ઘટિત થાય છે, પણ એ બધાની સાથે મને કંઈ વિશેષ લેવા દેવા નથી. એ ઘટના મારા માટે ઘટના જ રહેશે. પરિસ્થિતિ મારા માટે પરિસ્થિતિ જ છે. હું વાંચી લઉં છું, બહુ થાય, બહુ એવી ઘટના હોય તો અરે રે એવો ઉદ્ગાર કાઢી દઉં. એનાથી વિશેષ કંઈ મને થતું નથી. અથવા તો કંઈ સારું થયું તો બહુ સરસ થયું એટલું માત્ર બોલી અને આપણે શાંત થઈ જઈએ છીએ. પરંતુ જગતની ઘટનાઓ એ સમસ્યાનું રૂપ ત્યારે ધારણ કરે છે જ્યારે મારી સાથે સંબંધિત હોય. મારા જીવનની સાથે, મારા સ્વજનની સાથે, મારા જીવનના લાભ હાનિ સાથે, સફળતા નિષ્ફળતા સાથે, જન્મ મૃત્યુ સાથે, સ્વાસ્થ્યની સાથે, આ બધાની સાથે જ્યારે સંબંધિત હોય ત્યારે
એ જ ઘટના મારા માટે સમસ્યાનું રૂપ ધારણ કરી દેશે. અને અહીંયા જ મુશ્કેલી ઊભી થાય છે. આ સ્થિતિમાં પણ આપણે જોઈએ તો જ્યારે મારી સાથે સંબંધિત હોય ત્યારે પણ એ ઘટનાને હું ઘટના તરીકે જોઈ શકું. જો મારી પાસે એ કળા હોય તો, જો મારી પાસે યોગ્ય સમજદારી હોય તો, યોગ્ય એટીટ્યુડ હોય તો, જે ઘટના ઘટી અને હું ઘટના તરીકે જ રાખી શકું. ક્યારે? જ્યારે ચોક્કસ સમજદારી હું પ્રાપ્ત કરું. એ કળા મારી પાસે હોય એને જ જીવન જીવવાની કળા કહેવામાં આવે. અને એ જ કળા શ્રીમદ ભગવદ્ ગીતા આપણને શીખવે છે. હકીકત એવી છે કે જીવનમાં ઘટિત થતી ઘટનાઓ કે મારી સાથે સંબંધિત ઘટનાઓ પણ કોઈ એવી મોટી સમસ્યા હોતી નથી. પરંતુ એ મોટી સમસ્યા એટલા માટે બની જાય છે કે જ્યારે પણ કોઈ ઘટના ઘટિત થાય ત્યારે હું એની સાથે ઇમોશનલી એટલો બધો જોડાયેલ હોઉં છું અને મારી જ ઇમોશન્સને હેન્ડલ કરતા મને આવડતું નથી. એને હું મેનેજ કરી શકતો નથી. પરિણામે એ ઘટના મારા માટે એક મોટી સમસ્યા બની જાય છે. કહેવાય છે કે મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે. પણ બુદ્ધિશાળી પ્રાણી હોવા છતાં પણ એ વ્યવહાર હંમેશા ભાવના પ્રધાન રૂપે કરે છે. જ્યારે પણ વ્યવહાર કરવાનો હોય, પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવાનું હોય, ત્યારે એ બુદ્ધિશાળી હોવા છતાં પણ બુદ્ધિનો એટલો ઉપયોગ નથી કરતો, બલ્કિ એના કરતા બમણો ઉપયોગ એ પોતાની ભાવનાઓનો, લાગણીઓનો કરે છે. એટલા માટે જ કહેવામાં આવે કે માણસનું જીવન હંમેશા એની ભાવનાઓથી, લાગણીઓથી નિયંત્રિત થાય છે. જરૂર બુદ્ધિ એ મનુષ્યની વિશેષતા છે, પણ વિશેષતા હોવા છતાં પણ એને એ એટલો ઉપયોગમાં લેતો નથી. પરિણામે શું થાય છે તો કે એની લાગણીઓ જે છે એની બુદ્ધિ ઉપર હાવી થઈ જાય છે. જેટલી સમજ શક્તિ છે એના કરતા અનેક ગણો લાગણીઓનો પ્રવાહ, લાગણીઓની પ્રબળતા છે. અને એ જ લાગણીઓના ગૂંચવાડામાં એ એટલો બધો અટવાઈ જાય છે કે જેના પરિણામે એની બુદ્ધિને પણ કોઈ સીધો રસ્તો મળતો નથી કે આમાંથી હું કેવી રીતે રસ્તો કાઢું, કેવી રીતે આમાંથી હું સમાધાન શોધું. તો અહીંયા જ તકલીફ થઈ જાય છે. બધા આ બાજુ જુઓ. હા, કંઈ નથી થયું. તો અહીંયા જ તકલીફ થાય છે. મારી બુદ્ધિના જોર કરતા મારી લાગણીઓનું, ભાવનાઓનું જોર અનેક ગણું થઈ જાય છે. જેની સામે હું મારી પોતાની જાતને જ હેલ્પલેસ ફીલ કરું છું. મને જ પોતાને સમજાતું નથી કે હવે હું શું કરું, આમાંથી રસ્તો કેવી રીતે કાઢું. બુદ્ધિ હોવા છતાં પણ જાણે કે બુદ્ધિ બુઠ્ઠી થઈ જાય છે, બેર મારી જાય છે. એટલે આપણે જ ઘણી વખત આ પ્રયોગ કરતા હોઈએ છીએ. આપણે કહીએ છીએ મારી બુદ્ધિ ચાલતી નથી, મારી બુદ્ધિ બેર મારી ગઈ છે. શા માટે? કારણ કે બીજી બાજુ લાગણીઓનું ખેંચાણ છે, ભાવનાઓની પ્રબળતા છે અને પરિણામે બુદ્ધિ વિવેક કરવાને માટે સમર્થ રહેતી નથી. પણ જેના અંતરમાં વિવેકનું જાગરણ થયું, કનુભાઈ આ બાજુ, જેના અંતરમાં એક પ્રકારની જાગૃતિનો ઉદય થઈ ગયો, એ જરૂર આ પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે છે. વિવેકના આધારે એ પોતાની ઇમોશન્સને પણ સારી રીતે હેન્ડલ કરી શકે છે. પરિણામે આપણે કેટલાક દ્રષ્ટાંતો જોઈએ તો એક સમાન પરિસ્થિતિ, એક સમાન ઘટના જીવનમાં ઘટિત થઈ હોવા છતાં પણ જુદી જુદી વ્યક્તિઓનો એના પ્રત્યેનો અભિગમ જુદો જુદો દેખાય છે. બાહ્ય રીતે તો સમાન ઘટના ઘટિત થાય છે, બલ્કિ એના જોરમાં કદાચ તારતમ્ય હોઈ શકે, પણ ત્યાં પણ સમજદારી ઘણું બધું કામ કરી જાય છે.
એમ કેટલાક દ્રષ્ટાંતો આપણે જોઈએ તો આ બધા દ્રષ્ટાંતો સાચા દ્રષ્ટાંતો છે. હા, કોઈ મનના ઘડી કાઢેલા નથી, કારણ કે મને આવડતું જ નથી. તો બધા સાચા દ્રષ્ટાંત છે. આપણે જોઈએ, બંને બાજુના દ્રષ્ટાંત જોઈએ. એક વ્યક્તિ છે જેના સ્વજનને થોડો શ્વાસ ચડી ગયો અને એને હોસ્પિટલ તરત લઈ જવા પડ્યા. ડોક્ટરે કહ્યું કે એન્જિયોગ્રાફી કરાવવી પડશે. આટલી અમથી ઘટના છે કે આ ઘટના ઘણાના જીવનમાં ઘટિત થાય છે. ડોક્ટરોને માટે આ બહુ કોમન છે. આવા ઘણા બધા આવે છે રસ્તો સાફ કરાવવા માટે. એ જ કામ છે ને, હૃદય તરફ જતી નળીઓને બધાને સાફ કરાવવાનું. ટ્રાફિક જામ થઈ ગયો છે, બધું સાફ કરાવવા માટે રોજ રોજ ઘણા બધા આવે છે. પણ એક વ્યક્તિના જીવનમાં આવું થયું અને મને ફોન કરે, અને ફોન કરતાની સાથે શું થયું એ બધું બતાવતા પહેલા તો પોક મૂકે છે, ધ્રુસકે ધ્રુસકે રડે છે. એને પૂછવામાં આવે કે ભાઈ શું થયું? તો કે ગુરુમાં શું કહું તમને, મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ. દુઃખના ડુંગર તૂટી પડ્યા, કંઈ ખબર પડતી નથી. મેં આ જન્મમાં તો એવા કોઈ પાપ કર્યા નથી કે હું મારા જીવનમાં આવું કેમ થયું? ફરી ફરી રડવાનું ચાલુ. અરે ભાઈ શું થયું એ તો બતાવ. માંડ ત્રુટક ત્રુટક શબ્દોમાં બતાવે ને પછી મારે ઘણું બધું સમજી લેવું પડે કે શું થયું છે. તો આ દશા છે. એ કોઈ મોટી ઘટના આજકાલ રહી નથી. એન્જિયોગ્રાફી કરાવો, ટ્રાફિક જામ થઈ ગયેલો સાફ થઈ જાય, ઘરે આવી જાય ને પાછા એ રમતા થઈ જાય છે. પણ આટલી અમથી પરિસ્થિતિને મેનેજ કરવી એના માટે કેટલી બધી કઠિન છે. બીજી બાજુ ગઈકાલે જ એક ભાઈનો ફોન આવ્યો કે શ્રી ગુરુમાં મારો રિપોર્ટ આવ્યો છે. એટલે મેં કીધું શેનો રિપોર્ટ? તો કે બાયોપ્સીનો રિપોર્ટ આવ્યો છે. શેની બાયોપ્સી? તો કે ગાંઠ જેવું હતું, ડોક્ટરે કહ્યું, અને રિપોર્ટ આવ્યો. તો શું રિપોર્ટ આવ્યો? એ કે કેન્સર છે, સેકન્ડ સ્ટેજમાં. ઓલરેડી એમના પત્નીને કેન્સર છે જ, 10 વર્ષથી કેન્સર છે, અને ગઈકાલે એ ભાઈને પણ કેન્સર છે એવું ડિટેક્ટ થયું. પણ એ મને કહેશે કે ગુરુમાં કોઈ ચિંતા નથી, કે હું બહુ સ્વસ્થ છું, કે હું જાણું છું કે આ બધી જીવનની હકીકતો છે. ઇટ્સ અ ફેક્ટ ઓફ લાઈફ. આ બધા જીવનના સત્યો છે, અને આવું તો થતું રહેવાનું છે. આપણે ટાળવા ઘણી બધી કોશિશ કરી પણ ના ટાળી શકાય. શરીરનો ધર્મ છે કે મને કોઈ ચિંતા નથી, હું બહુ સ્વસ્થ છું, અને મારી વાઈફ પણ બહુ સ્વસ્થ છે, કે આ તો ખાલી આપને જણાવવા માટે ફોન કર્યો. તમે વિચાર કરો, આ બેમાંથી કોની વધારે કન્ડિશન ક્રિટિકલ છે? બીજી વ્યક્તિ છે એની જ વધારે ક્રિટિકલ છે, પણ એ કેટલો સ્વસ્થ છે. શા માટે સ્વસ્થ છે? એ કે છે સત્સંગ કર્યો છે, સાંભળ્યું છે, એનાથી આ બળ પ્રાપ્ત થયેલું છે. કદાચ વર્ષ પહેલા આ થયું હોત તો અમે આટલા સ્વસ્થ ના હોત. પણ આજે અમે જોઈ શકીએ છીએ કે આ એક સ્થિતિ પ્રાપ્ત થઈ છે, એમાંથી રસ્તો કાઢવાનો છે. તો બંને પરિસ્થિતિમાં એક વ્યક્તિ સ્વસ્થ છે અને બીજી વ્યક્તિ જે છે એ અત્યંત અસ્વસ્થ છે, સંપૂર્ણ વિહવળ છે, એને કંઈ સૂઝતું નથી. બીજી બાજુ આજે સ્વાસ્થ્યને લઈને, પોતાનું સ્વાસ્થ્ય, સ્વજનનું સ્વાસ્થ્ય, કેટલો બધો ભેદ છે, અને છતાં પણ એક વ્યક્તિ પોતાની ભાવનાઓને હેન્ડલ કરી શકતી નથી, અને બીજી વ્યક્તિ એને સંપૂર્ણ પોતાના કંટ્રોલમાં રાખે છે. એ કંટ્રોલમાં રાખવા પણ એને પ્રયત્ન કરવો પડતો નથી. કેટલી સહજતાથી કહે છે કે આ તો તમને જાણ કરવા કીધું, બાકી હું બહુ સ્વસ્થ છું. કેટલી સરસ પરિપક્વતા છે. બીજી બાજુ કોઈ વ્યક્તિને થોડીક ધનહાનિ થાય તો એને થાય કે ગયા, હવે તો જીવનમાંથી બધું જતું રહ્યું. અને બીજી બાજુ બીજી વ્યક્તિને ધનહાનિ થાય છે, એ કહેશે કે આ તો પૈસાનો ધર્મ છે, લક્ષ્મી તો ચંચલ છે, આવે અને ફરી પાછી જતી રહે, ફરી મહેનત કરીશું, ફરી પાછી આવી જશે.
એક વિદ્યાર્થી છે 10મા ધોરણમાં એક વખત નાપાસ થયો અને વિચારે કે હવે તો ભણવા જેવું છે જ નહીં ને, આમાં શું ભણવું, કે મહેનત કરી હતી તોય નાપાસ થયા. અમારી બીજી એક બેન છે જેને 6 વખત પરીક્ષા આપી. મને થાય આશ્ચર્ય થાય કે એને કઈ શક્તિ અંદરથી પ્રાપ્ત થતી હશે. દર વખતે એક્ઝામ આવે અને તૈયાર, આપવા માટે તૈયાર. હું પૂછું આ વખતે આપવાની? હા આપવાની ને કે. અને એમ કરતા કરતા એને 6 વખત 10માની પરીક્ષા આપી, પાસ થઈ અને આજે કોલેજમાં ભણે છે. તો એક વખત નાપાસ થનારો પણ પાણીમાં બેસી જાય છે અને આ બાજુ જેમ નાપાસ થાય એમ વધારે ઉત્સાહ આવે છે, વધારે ચાનક ચડે છે કે નાપાસ થઈને હું તો પાસ થઈને જ રહીશ. તો બંને બાજુ જોઈએ તો એક વખતની નિષ્ફળતા એ પોતાના જીવનમાં પોતાને સંપૂર્ણ નિષ્ફળ માની લેશે અને પેલી બાજુ નિષ્ફળતા પ્રાપ્ત થાય છે તો એને દરેક નિષ્ફળતામાં ક્યાંક ને ક્યાંક સફળતા છુપાયેલી દેખાય છે કે ક્યારેક ને ક્યારેક તો હું સફળ થઈશ જ. તો સ્થિતિ તો સમાન, બલકે આ બાજુ વધારે ખરાબ સ્થિતિ છે અને છતાં પણ એ બહુ સારી રીતે એને હેન્ડલ કરી શકે છે. તો આ બંનેમાં ફેર શું પડે છે? શેનાથી ફેર પડે છે? એક વ્યક્તિ ઇમોશનને હેન્ડલ કરી શકતી નથી અને બીજી વ્યક્તિ એને કરી શકે છે. એક વ્યક્તિ કરી શકતી નથી કારણ કે એને જીવનની વાસ્તવિકતાઓનો સ્વીકાર કરેલો નથી. બીજી વ્યક્તિ કરી શકે છે કારણ કે સત્યને, એ વાસ્તવિકતાઓને એ પોતે સમજેલ છે કે જીવનમાં તો આ પ્રમાણે હાર અને જીત પ્રાપ્ત થયા કરે, સફળતા નિષ્ફળતા પ્રાપ્ત થયા કરે, સ્વાસ્થ્ય સારું પણ રહે અને ખરાબ પણ રહે, વ્યાધિગ્રસ્તમ કલેવરમ, આ બધા સત્યોને એણે સ્વીકારેલા છે. પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે આવું પ્રાપ્ત થાય તો એનો સહજતાથી સ્વીકાર કરી શકે છે. પણ આ સહજતાથી સ્વીકાર કરી શકે છે એના મૂળમાં આ ચોક્કસ પ્રકારનો વિવેક, સમજદારી જ એમાં રહેલી છે. અને આવો કોઈક વિવેક, આવી સમજદારી ગીતા શાસ્ત્ર આપણા જીવનમાં ઉત્પન્ન કરે છે, આવા વિવેકને જગાડે છે. વ્યક્તિ કદાચ હેરાન પરેશાન થઈ જાય, એને રસ્તો ના સૂઝે, પણ ત્યારે પણ એ થોડીક બુદ્ધિ વાપરી અને કોઈ સ્વસ્થ વ્યક્તિનું માર્ગદર્શન લે, એને શરણે જાય તો પણ એ ધીમે ધીમે એક કળા શીખી જાય છે. ગીતાજીમાં આપણે જાણીએ છીએ કે અર્જુનની સ્થિતિ કેવી થઈ હતી. અર્જુનને માટે પણ પોતાની લાગણીઓને હેન્ડલ કરવી બહુ જ મુશ્કેલ થઈ ગયેલું હતું. રણભૂમિમાં આવ્યા, સગાઓને જોયા, યુદ્ધ કરવા જ આવ્યા હતા, પરંતુ સગાઓનું દર્શન થયું, સ્વજનોનું દર્શન થયું અને એક ક્ષત્રિય રૂપે જે તેજ હતું, જે જોર હતું, જે યુદ્ધ કરવાનો જે ઉત્સાહ હતો, એ બધો જ ત્યાં સરી પડ્યો. અર્જુન જેવા અર્જુન પણ એકદમ જ પાણી થઈ જાય છે. એ સ્વયં કહેશે કે મારા હાથ પગ ચાલતા નથી, મારી જીભ થોથવાય છે, પરસેવો વળે છે, મને તાવ ચડી ગયેલો છે. તો એના માટે પણ સ્વજનો પ્રત્યેની પોતાની લાગણીઓને હેન્ડલ કરવી બહુ જ કઠિન થઈ ગઈ હતી. પણ અર્જુને ત્યાં વિવેક વાપર્યો અને એણે ભગવાન કૃષ્ણની શરણાગતિ સ્વીકારી, ભગવાન કૃષ્ણને સમર્પણ કર્યું અને એની પાસેથી માર્ગદર્શન લીધું, એની પાસેથી એ કળાને શીખી ગયા. તો આવી રીતે આ જે કળા જે છે, જીવન જીવવાની જે વાસ્તવિક કળા છે, અને દરેક મનુષ્ય આ કળા ઝંખે જ છે, કારણ કે દરેક મનુષ્ય સંઘર્ષ રહિત જીવન જીવવા માંગે છે. દરેકને એવી ઈચ્છા છે કે મારા જીવનમાં કોઈ સંઘર્ષ ના હોય. પણ બાહ્ય રીતે કોઈ સંઘર્ષ ના આવે એવું કરવું તો સંભવ નથી. જગતનો સ્વભાવ છે પરિવર્તન પામવું, જીવનનો સ્વભાવ છે એમાં અનેક ઘટનાઓ એની સાથે સંબંધિત થાય. તો બહાર તો આપણે કંઈ કરી શકીએ એમ નથી, છતાં પણ સંઘર્ષ રહિત જીવન જીવવું હોય તો માત્ર મનના સ્તર ઉપર આપણે એક વિવેકનું જાગરણ કરી શકીએ, આપણી જ ઇમોશન્સને આપણે હેન્ડલ કરતા શીખી શકીએ, તો ગમે એવી પરિસ્થિતિમાં પણ હું સંઘર્ષ રહિત જીવન જીવી શકું.
ભગવદ્ ગીતા એના માટેનું જ શાસ્ત્ર છે, જે મને આજ શીખવાડે છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાની એક વિશેષતા એ છે કે સાક્ષાત ભગવાનના મુખમાંથી આવેલ છે. આ શાસ્ત્રની આ વિશેષતા છે, એટલા માટે જ એનું નામ ભગવદ્ ગીતા છે. શ્રીમતા ભગવતા ગીતા. શ્રીમાન એવા ભગવાને જેનું ગાન કરેલું છે એને કહેવાય છે ભગવદ્ ગીતા. અને આ ભગવદ્ ગીતાજી કેવા છે? તો એના માટે એના મહાત્મ્યમાં કહેવામાં આવેલું છે કે આ ભગવદ્ ગીતાજી એ ભગવાનના મુખમાંથી સરી પડેલા છે. યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્માત વિનિશ્રુતા. જે સાક્ષાત પદ્મનાભ નારાયણના મુખ કમલમાંથી વિનિશ્રુતા. વિનિશ્રુતા એટલે કે સરી પડેલ છે. એનો અર્થ ભગવાને ગીતાજીનો ઉપદેશ આપવામાં કોઈ પ્રયાસ કરવો પડ્યો નથી. બહુ સહજતાથી અર્જુન પ્રત્યેના પ્રેમના કારણે ભગવાનના મુખમાંથી આ ગીતાજી વિનિશ્રુતા જાણે કે સરી પડેલા છે. અને આવું શા માટે થયું? તો કહેવામાં આવે છે ભગવાને જ અર્જુનને કહેલું છે, ગીતા મેં હૃદયમ પાર્થ. હે પાર્થ, આ ગીતા જે છે એ મારું હૃદય છે. અને ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો એનો અર્થ શું? ભગવાને અર્જુનને શું આપ્યું? પોતાનું હૃદય આપ્યું છે. અને હૃદય કોને કે અપાય? જ્યાં પ્રેમ હોય, જ્યાં સહજ સ્નેહ હોય ત્યાં જ હૃદય આપી શકાય. અને અર્જુન જે છે ભગવાન કૃષ્ણને બહુ જ પ્રિય છે. કૃષ્ણસ્યાત્મા ધનંજય, ધનંજયસ્યાત્મા કૃષ્ણ. કૃષ્ણનો આત્મા ધનંજય છે અને ધનંજયનો આત્મા કૃષ્ણ છે. આવું ભગવાન કૃષ્ણ સાક્ષાત કહે છે. ભગવાન કૃષ્ણએ આવો સંદેશો ધૃતરાષ્ટ્રને મોકલ્યો હતો. જ્યારે સંજય એની પાસે આવ્યા યુદ્ધના સંદર્ભમાં વાત કરવા, ત્યારે કૃષ્ણ કહેશે કે ધૃતરાષ્ટ્રને જઈને કહેજો કે ધનંજય મારો આત્મા છે અને હું ધનંજયનો આત્મા છું. તમે અર્જુનની સાથે વેર કરી અને કોની સાથે વેર કરો છો? મારી સાથે. એની સાથે યુદ્ધનો નિશ્ચય કરવાથી તમે કોની સાથે યુદ્ધનો નિશ્ચય કર્યો છે? મારી સાથે. તમારે મારો સામનો કરવો પડશે. તો આ રીતે અર્જુન જે છે એ ભગવાનને અત્યંત પ્રિય છે, ખૂબ જ પ્રિય છે. અને એટલા માટે શું તકલીફ શું છે? આ બાજુ આવી જાઓ. હા, નહીં તો મને સાંભળશે કોણ પછી? આવું તો થયા કરે ને. હમણાં જોયું ને આપણે જગતમાં, જીવનમાં આ બધું તો ઘટિત થયા કરે. આટલાકમાં આપણે આમ ફરી જઈએ તો ક્યાંથી કામ ચાલે? વધારો ને ભાઈ. ઓકે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સખા છે. ભગવાન ગીતાજીમાં પણ કહેશે, ભક્તો સિમે સખા ચેતી રહસ્યમ હે તદુત્તમમ. હે અર્જુન, તું તો મારો પ્રિય ભક્ત છે, તું મારો પ્રિય સખા છે. અને એટલા માટે આ પરમ રહસ્ય હું તારી સામે ઉદ્ઘાટિત કરું છું. તો ગીતા રૂપી હૃદય જે છે એ ભગવાને અર્જુનને આપેલું છે. અને એટલા માટે જ કહેવાય છે કે આ જે ગીતા જે છે
એ બે મિત્રોનો પ્રેમ ભર્યો સંવાદ છે. એ કોઈ શુષ્ક શાસ્ત્ર નથી. આજે ગીતા શાસ્ત્ર એ કોઈ શુષ્ક શાસ્ત્ર નથી, પરંતુ કષ્ટના સમયમાં એક મિત્રએ બીજા મિત્રને કરેલી ભાવપૂર્વકની, હૃદયપૂર્વકની એક મદદ છે. એને હાથ આપવામાં આવેલો છે. એક મિત્ર જે છે હતાશ, નિરાશ થઈ ગયેલો છે. બીજો મિત્ર એને હાથ આપી અને બેઠો કરે છે કે ચિંતાનું કારણ નથી, બેઠો થા, હું તારી સાથે છું. ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ, હે પાર્થ, આ પ્રમાણે નિરાશ ના થા, તું તો મારો પ્રિય સખા છે. આવી રીતે નિરાશ થાય તે ક્યાંથી ચાલે? તો ગીતા શાસ્ત્ર એ પરમ પ્રેમમય કાવ્ય છે. એમાં મધુરતા ભળેલી છે. એટલા માટે આજે પણ ગીતાના શ્લોકોનું ગાન થતું હોય આપણને કેટલા મધુર લાગે છે. તો અનુષ્ટુપ છંદમાં, વિશેષ એમાં કંઈ જ નથી, પરંતુ ભગવાનના હૃદયનો પ્રેમ આ ગીતા રૂપે પ્રગટ થયેલો છે. અને એ ભગવાનના હૃદયનો જે ઉમળકો જે છે એ ઉમળકો આજે પણ આપણને સંભળાય છે જ્યારે ગીતાના શ્લોકોનું ગાન કરીએ. એટલા માટે ગીતા શાસ્ત્રને જો સમજવું હોય તો કૃષ્ણને પ્રેમ કરતા આવડવું જોઈએ, અને તો જ કૃષ્ણના પ્રેમને આપણે સમજી શકીએ. કારણ કે એને આ પ્રેમપૂર્વક ઉપદેશ આપેલો છે. તો એને આ રીતે જ સમજી શકાય. જેવો અર્જુનને કૃષ્ણ માટે પ્રેમ હતો એવો જ મને કૃષ્ણ માટે પ્રેમ પ્રગટ થાય, એને હું એ પ્રમાણે મારા જીવનમાં આવકારું, સ્વીકારું, તો કૃષ્ણના શબ્દોને હું સાચા અર્થમાં સમજી શકું. કૃષ્ણ હકીકતમાં મને શું સમજાવવા માંગે છે, શું કહેવા માંગે છે, એ હું ત્યારે જ સમજી શકું. એટલા માટે અહીંયા એવું જોવાનું નથી કે ભગવાન કૃષ્ણ એણે કોઈક સમયે અર્જુનને ઉપદેશ આપેલો હતો, પરંતુ જોવાનું શું છે, અત્યારે જ ભગવાન કૃષ્ણ મને ઉપદેશ આપી રહેલા છે. મારા જીવન યુદ્ધમાં રસ્તો બતાવવા માટે ભગવાન મને ઉપદેશ આપી રહેલા છે. અત્યારે પણ એ જ એમનો મધુર અવાજ, એ જ એમનો પ્રેમ આ શબ્દોમાં અભિવ્યક્ત થઈ રહેલ છે. એ જ ભગવાન દરેકની સામે હાથ લંબાવી રહેલા છે કે હું સાથે છું, નીકળો, મદદ કરવા માટે હું અહીંયા ઊભેલો છું, રસ્તો બતાવવા માટે હું તૈયાર છું, તમે આવો, હું તૈયાર છું. રાહ કોની જોવાય છે? તારી જ રાહ જોવાય છે. હું તો અહીંયા ઊભેલો જ છું, રાહ જોઈને પહેલેથી નિશ્ચિત સ્થાને પહોંચેલો જ છું. જેમ બે મિત્રો નક્કી કરે ને કે આપણે બે મળીએ છીએ, ત્યાંથી સાથે આશ્રમ જઈશું, તો એક તો વહેલો આવીને ઊભેલો જ છે, બીજાની રાહ જુએ છે. એવી રીતે ભગવાન કૃષ્ણ કહેશે કે હું તો ઊભેલો જ છું, હવે તારી રાહ જોવાય છે, તું આવે એટલી વાર તરત જ રસ્તો બતાવવા માટે હું તૈયાર છું. તો આવી રીતે ભગવદ્ ગીતા જે છે એ અત્યંત મધુર ગીત છે, ભગવાન વડે ગાવામાં આવેલું પ્રેમપૂર્ણ સંવાદ છે. એ સંવાદ છે. અર્જુન પ્રશ્ન પૂછે છે અને ભગવાન એનો ઉત્તર આપે છે. ફરી જ્યાં શંકા થાય ત્યાં ફરી અર્જુન પ્રશ્ન પૂછે, ફરી ભગવાન એનો ઉત્તર આપે. તો આ સમગ્ર ગીતા શાસ્ત્ર એ પ્રેમપૂર્વકનો થયેલો સંવાદ છે. અને એટલે આપણે પણ જ્યારે ગીતા શાસ્ત્રનું શ્રવણ કરીએ તો હૃદયને કેવું રાખીએ? કૃષ્ણ પ્રત્યેના પ્રેમથી એને ભરપૂર રાખીએ. અને એવા કોમળ, નિર્મળ હૃદયમાં કૃષ્ણના શબ્દો તરત જ પ્રવેશ પામે. બહુ આસાનીથી એ હૃદયમાં કોતરાતા જાય. ભૂમિ જેટલી કઠિન એટલા શબ્દો કોતરવામાં વાર લાગે, પણ ભૂમિ જેટલી નરમ હોય એટલા જ એ શબ્દો બહુ ઝડપથી એમાં પોતાની છાપ પાડતા જાય. તો આપણું હૃદય જેટલું ભાવપૂર્ણ, જેટલું નરમ, જેટલું કૃષ્ણના પ્રેમથી પ્લાવિત હશે એટલા જ કૃષ્ણને સમજવા આપણા માટે આસાન થઈ જશે. તો આવું આ ગીતા શાસ્ત્ર છે. ગીતા શાસ્ત્ર મહાભારતની મધ્યમાં આવેલ છે. મહાભારતમાં એક જગ્યાએ ગીતા શાસ્ત્રનું સ્થાન છે.
એની પૂર્વ ભૂમિકા ઘણા બધાને ખ્યાલ નહીં હોય, એટલા માટે ફરી અહીંયા કહું છું. મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ત્યારે ધૃતરાષ્ટ્ર જે છે આપણે જાણીએ છીએ કે અંધ છે. ધૃતરાષ્ટ્રને પૂછવામાં આવેલું હતું કે તમારે મહાભારતનું યુદ્ધ જોવું હોય તો તમને દિવ્ય ચક્ષુ આપવામાં આવે. પણ ધૃતરાષ્ટ્રની હિંમત નહોતી પોતાની આંખથી કૌરવ પાંડવનું યુદ્ધ જોવાની. અંદરથી એક પ્રકારનો ભય એને હંમેશા કોરી ખાતો હતો. બહારથી ગમે એટલું જોર દેખાડવા છતાં પણ અંતરના એક ખૂણામાં એને હંમેશા લાગતું હતું કે મારા કૌરવોનો પરાજય થશે. શા માટે પરાજય થશે? સામા પક્ષે કોણ છે? કૃષ્ણ છે. અંદર અંદર એને જરૂર એ લાગતું હતું. અને અર્જુને આ જ વિવેકભર્યું કામ કર્યું હતું કે યુદ્ધની પૂર્વે જ્યારે દુર્યોધન અને અર્જુન બંને કૃષ્ણ પાસે ગયા તો અર્જુને કૃષ્ણને પસંદ કર્યા, દુર્યોધને સેનાને પસંદ કરી. એટલે જ આપણે અનેક વખત જોયેલું છે કે યોગ્ય સમયે કરવામાં આવેલી યોગ્ય પસંદગી એનાથી મનુષ્ય ઉન્નતિને પામે છે. અર્જુને યોગ્ય સમયે યોગ્ય પસંદગી કરી. જો જરાક પણ થાપ ખાઈ ગયા હોત તો શું થાત આપણે કલ્પના કરી શકીએ નહીં. પણ એ સમયે અર્જુને વિવેક કર્યો અને ભગવાનને પસંદ કર્યા. અને ભગવાન પણ કેવા? તો કે નિશસ્ત્ર, હું તો શસ્ત્ર ઉપાડીશ નહીં. છતાં પણ અર્જુન કહેશે કે પ્રભુ મારા પક્ષમાં તો આપ જ રહો. તો આ પ્રમાણે એણે યોગ્ય પસંદગી કરી. અને એ જ કૃષ્ણના કારણે ધૃતરાષ્ટ્રના મનમાં હંમેશા ભય રહેતો હતો કે ગમે તે થાય, કૃષ્ણ જ્યાં સુધી છે પાંડવોનો નાશ કરવો સંભવ નથી. પાંડવોનું રક્ષણ કરવાને અર્થે કૃષ્ણ પોતાનું જીવન આપી દેવામાં પાછા નહીં પડે. આ ધૃતરાષ્ટ્રને ખબર હતી. એટલે એ કહેશે કે મારે દિવ્ય ચક્ષુ જોઈતા નથી. એ કહેશે આ સંજયને આપો. સંજય જુએ અને સંજય મારી સામે વર્ણન કરશે. તો ભગવાને સંજયને દિવ્ય ચક્ષુ આપ્યા કે ત્યાં બેઠા બેઠા મહાભારતનું સમગ્ર યુદ્ધ જોઈ શકે અને એની સામે એ ધૃતરાષ્ટ્રની સામે બધું વર્ણન કરી શકે. આ કોમેન્ટ્રી ત્યાંથી શરૂ થયેલી છે. સૌથી પહેલા કોમેન્ટેટર કોણ બન્યા? કે સંજય એ સૌથી પહેલા કોમેન્ટેટર છે. બધું શું થયું શું નહીં એ બધું એ ધૃતરાષ્ટ્રની સામે રજૂ કરવા માટે સમર્થ છે. પણ અહીંયા પણ વિડંબના જોવા જેવી છે. સંજયને દિવ્ય ચક્ષુ મળ્યા છતાં પણ ધૃતરાષ્ટ્ર યુદ્ધ શરૂ થયા પછી સંજયને કંઈ પૂછતા નથી. અને સંજય પણ જ્યાં સુધી રાજા પૂછે નહીં ત્યાં સુધી એને કંઈ કહી શકે નહીં. કારણ કે ધૃતરાષ્ટ્ર રાજા છે. રાજાની આજ્ઞા ન થાય ત્યાં સુધી એ મોઢું ખોલી શકે નહીં. એવું નહીં કે જોયું એટલે બધું બડબડ બડબડે બોલવા માંડ્યા, એવું તો ત્યાં એ કરી શકે નહીં. એને રાજાની આજ્ઞામાં રહેવું પડે. તો ધૃતરાષ્ટ્ર જે છે એ કંઈ પૂછતા નથી. અને ક્યાં સુધી નથી પૂછતા? તમે જુઓ તો ખરા કે એનું ધૈર્ય કેટલું છે. યુદ્ધના 10મા દિવસ સુધી એણે સંજયને કંઈ જ પૂછ્યું નથી. આ બાજુ દમસાણ યુદ્ધ ચાલી રહેલું છે, પરંતુ ધૃતરાષ્ટ્ર પોતે ચૂપ છે. શા માટે? એની હિંમત જ નથી શું થયું એ પૂછવાની. કોઈક રીતે એ આ વાસ્તવિકતાથી ભાગવા માંગે છે. આપણે જોયું છે મનુષ્યનું મન હંમેશા હકીકતથી, વાસ્તવિકતાથી હંમેશા ભાગે છે. તો જે સત્ય છે, હકીકત છે, એનો સામનો કરવાની ધૃતરાષ્ટ્રની તૈયારી નથી. તો 10 દિવસ સુધી સંજય સામે આવે છે, બધું કહેવા માટે સમર્થ છે, પણ ધૃતરાષ્ટ્ર પોતે કંઈ જ પૂછતા નથી. સંજય પણ ચૂપ છે. પણ થયું શું? 10મા દિવસે ભીષ્મ પિતામહ હણાયા. અને ભીષ્મ પિતામહ જેવા પિતામહ જ્યારે હણાયા અને ઢળી પડ્યા ત્યારે સંજયનો પોતાનો કાબુ રહ્યો નહીં. એના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડ્યો કે અરે રે ભીષ્મ ગયા. એ ત્યારે પોતાની જાતને સંભાળી શક્યા નહીં.
કારણ કે ભીષ્મ પિતામહ એટલે તો કુરુવંશનો આધાર છે. સમગ્ર યુદ્ધનો આધાર એના ઉપર છે. એના આધારે તો દુર્યોધને જોર કરેલું છે યુદ્ધ કરવા માટે. તો આ સ્થિતિ એનાથી સહન ના થાય અને સંજયના શું ચાલે છે બારભાઈ? બે ચાર જણ જરા જઈને સંભાળો. બસ વધારે નહીં જતા. હા, ઓકે ઓકે. હા, તો સંજયથી સહન ન થયું અને એના મુખમાંથી આ ઉદ્ગાર નીકળ્યો. ત્યાર પછી ધૃતરાષ્ટ્ર મોઢું ખોલે છે અને ધૃતરાષ્ટ્ર પૂછે છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ, કે છે કે હે સંજય, કુરુક્ષેત્રમાં ભેગા થયેલા કૌરવો અને પાંડવોએ શું કર્યું મને પહેલેથી વિસ્તારથી વાત કર. 10મા દિવસે પૂછે છે. તો 10મા દિવસે સંજય એને પહેલા દિવસનું વર્ણન કરે છે. ધૃતરાષ્ટ્ર જ્યારે આવું પૂછે છે કે એવું તો યુદ્ધભૂમિમાં મારા પુત્ર કૌરવો અને પાંડવોએ શું કર્યું કે જેથી કરીને ભીષ્મ જેવા ભીષ્મ હણાઈ ગયા? શું મારા પુત્રોએ એની રક્ષા ન કરી? પાંડવો એવા તે કેવા બલશાલી શક્તિશાળી નીકળ્યા, અર્જુન એવો તે કેવો બળવાન નીકળ્યો, એણે એવું તો શું કર્યું કે જેથી કરીને ભીષ્મ જેવા ભીષ્મ ઢળી પડ્યા? તો આવી રીતે એ 10મા દિવસે પૂછે છે અને ત્યારે સંજય એની સામે આ વર્ણન પ્રારંભ કરે છે. દૃષ્ટ્વા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. તો આ પ્રમાણે એ ગીતા જે છે એનો પ્રારંભ થાય છે. હકીકત એવી છે કે યુદ્ધના પ્રથમ દિવસે જ ભગવાને અર્જુનને આ ગીતાજીનો ઉપદેશ આપેલો. એ જ ગીતાજી 10મા દિવસે સંજયે ધૃતરાષ્ટ્રને સંભળાવ્યા અને એ જ ગીતાજી 30 વર્ષ પછી ભગવાન વેદવ્યાસે મહાભારતમાં એને ગ્રથિત કર્યા. તો એ ગીતાજી આજે આપણી સામે છે. અહીંયા આપણે એવી શંકા નહીં કરવી જોઈએ કે ભગવાને પહેલા દિવસે કીધું પછી 10મા દિવસે સંજય અડધું તો ભૂલી ગયા હશે ને, અને 30 વર્ષ પછી વાત જ જવા દો કે વેદવ્યાસજીએ તો કેટલું 10% મન રાખ્યું હશે. એવી શંકાને કોઈ સ્થાન નથી. કારણ કે આપણી બુદ્ધિ ને આપણી સ્મરણ શક્તિથી આપણે એને મૂલવીએ એ ક્યાંથી ચાલે? ભગવાને સંજયને દિવ્ય ચક્ષુ આપ્યા હતા અને એને કહ્યું હતું કે 3 કાળનું જ્ઞાન તને રહેશે અને એ જ્ઞાન પ્રતિપળ હાજર હશે. એટલા માટે સંજય એક વાક્ય કે એક અર્થ પણ ચૂક્યા નથી. જેવું ભગવાને કીધું હતું એવું જ એ ધૃતરાષ્ટ્રની સામે વર્ણન કરે છે. અને ભગવાન વેદવ્યાસ તો સર્વજ્ઞ કલ્પ છે. સમગ્ર વેદોનું જેણે સંકલન કર્યું એના માટે એક આવા ગીતાજી તો બહુ જ નાની વસ્તુ છે. તો ભગવાને જે પ્રમાણે ઉપદેશ આપ્યો હતો એ જ ઉપદેશ આપણને અત્યારે પ્રાપ્ત થયેલો છે. પણ આ ભૂમિકા આપણને ખ્યાલ હોવો જોઈએ. નહીં તો હંમેશા પ્રશ્ન થાય કે ગીતાજીનો પ્રારંભ ધૃતરાષ્ટ્રથી કેમ થયો? કોઈ મળ્યું નહીં અને ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી કે જે ધૃતરાષ્ટ્ર કોણ છે? ધૃતમ રાષ્ટ્રમ યેન, જેણે રાષ્ટ્રને પકડી રાખ્યો છે, દેશને સત્તાને જેણે પકડી રાખેલી છે. હકીકતમાં તો રાજ્ય પાંડવોનું છે, પરંતુ જેણે પોતે પકડીને રાખેલું છે એને કહેવાય ધૃતરાષ્ટ્ર. અનીતિના આધારે, અધર્મના આધારે જેણે રાજ્યને પકડી રાખેલું છે. જે પણ રાજ્ય પકડી રાખે, ખુરશી પકડી રાખે એને શું કહેવાય? બરાબર ને? ગાંધીનગરમાં કેટલા બધા ધૃતરાષ્ટ્ર છે અને હજુ કેટલા બધા બનવા માટે તૈયાર.
રાજ્ય તો એકનું એક, હવે કેટલા પકડી શકે? તો ધૃતરાષ્ટ્ર જેવા ધૃતરાષ્ટ્ર કે જેણે અધર્મના આધારે રાષ્ટ્રને, રાજ્યને પકડી રાખ્યું છે, એવા અધર્મના માર્ગે ચાલનાર ધૃતરાષ્ટ્રના મુખથી ગીતાજીનો પ્રારંભ કેમ થયો? આમ થયો, બરાબર ને? કે જેણે 10મા દિવસ સુધી કંઈ પૂછ્યું નહીં અને પછી પૂછ્યું, એના ઉત્તર રૂપે સંજય આ બધું વર્ણન કરે છે. એટલા માટે સંજય ઉવાચ, આપણે જે ગીતા પ્રાપ્ત કરીએ છીએ ત્યાં કોણ બોલી રહેલા છે? સંજય ધૃતરાષ્ટ્રને કહી રહેલા છે. તો સંજય બધું વર્ણન કરે છે અને એમાં એ ધૃતરાષ્ટ્રને કહે છે કે પહેલા દિવસે આવી સ્થિતિ હતી. એ સ્થિતિમાં અર્જુન પણ બહુ ઉત્સાહથી યુદ્ધ કરવા માટે આવ્યા હતા. એણે કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, મારા રથને 2 સેનાની મધ્યમાં તમે લઈ જાઓ. શા માટે? જેથી કરીને હું જોઈ શકું કે મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે. કેટલો બધો ઉત્સાહ છે અર્જુનને, કેટલો બધો આત્મવિશ્વાસ છે પોતાના બલમાં. એને કોઈ ભય નથી. એ સેનાઓનું નિરીક્ષણ કરવા નીકળ્યા છે કે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે. હું જોઉં તો ખરો, દુર્યોધન જેવા દુર્બુદ્ધિને સાથ આપનારા કોણ કોણ છે, કોને કોને મારે પતાવવાના છે, હું જરા જોઈ તો લઉં. આવા ઉત્સાહથી એ ભગવાનને કહેશે. અને સંજય કહેશે કે ભગવાને અર્જુનનો રથ બંને સેનાની મધ્યમાં લાવી અને ઊભો કર્યો. હવે ત્યાં પણ ભગવાન કૃષ્ણ પોતે જ કંઈક લીલા કરે છે. ત્યાં રથને ઊભો રાખી અને ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, આ બધા કુરુવંશીઓને તું જો. ભગવાને મમરો મૂકી દીધો. ભગવાને જો એવું કહ્યું હોત કે અર્જુન, આ બધા તારા શત્રુઓને જો, આ બધા તારા દુશ્મનોને તું જો, તો અર્જુનને કંઈ થયું ના હોત. પણ ભગવાને ત્યાં શબ્દ વાપર્યો, કુરુન પશ્ય. હે અર્જુન, આ બધા કુરુવંશીઓ, અર્જુન પણ કેવા છે? કુરુવંશી જ છે. તો કહેશે કે આ બધા કુરુઓને તું જો. બસ આટલા કમથાથી જ અર્જુનમાં પંક્ચર પડી ગયું અને હવા ધીમે 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 નીકળવા લાગી. શા માટે? અર્જુનને પછી સામે શત્રુઓ નહીં દેખાયા. શું દેખાયા? સ્વજનો દેખાયા. આ બધા મારા અને હું એમનો. એ તે મદીયાહા, આ બધા મારા છે અને હું એમનો છું. પછી ગુરુ દેખાયા, પિતામહ દેખાયા, કાકા, મામા, માસી, બનેવી, સાડા, આ બધા દેખાયા. અને બનેવી, સાડા દેખાય પછી તો કઈ ચાલે નહીં ને. જેટલી હોય એ બધી જતી રહે, જે થોડી ઘણી હોય એ હવા નીકળી જાય. કે આને તો કેવી રીતે મરાય? તો ભગવાને આ પ્રમાણે કુરુ શબ્દનો પ્રયોગ કર્યો. કારણ કે ભગવાન પણ ઈચ્છતા હતા કે આ ગીતાજીનો ઉપદેશ મારે આપવાનો છે અને હવે તો લીલા સંવરણ કરવાનો સમય થઈ ગયેલો છે. અત્યાર સુધી આ જ્ઞાન જે મારે બધા જીવોને માટે આપવાનું છે, હજુ સુધી તો મારી અંદર ને અંદર જ પડેલું છે. તમને લોકોને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ મહાભારતના આ યુદ્ધ વખતે ભગવાન કૃષ્ણ અને ભગવાન અર્જુનની ઉંમર 90 થી 95 વર્ષની વચ્ચે કંઈક હતી. એટલા વર્ષે એ લોકો યુદ્ધ કરતા હતા. અને ભીષ્મ પિતામહ તો એનાથી પણ મોટા, કારણ કે અર્જુન તો એની 3જી પેઢી છે, પિતામહ હશે. તો એ વર્ષે એ લોકો યુદ્ધભૂમિમાં હતા. અર્જુન પણ 90 વર્ષના કે 92 વર્ષના અને ભગવાન કૃષ્ણ પણ એટલા જ વર્ષના. અને ભગવાન કૃષ્ણ 125 વર્ષ આ પૃથ્વી પર રહ્યા. તો ભગવાનને થયું કે હવે જો અર્જુનને હું બરાબર નહીં લઉં તો આ ગીતાજી તો અંદર ને અંદર રહી જશે. અને અંદર ને અંદર લઈને તો જવાય કેમ? કારણ કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ધર્મનું સ્થાપન કરવાનું છે. અને આ ગીતા ધર્મ છે. એ જ ધર્મનો ઉપદેશ છે કે જેના પરિણામે આ પૃથ્વી પર ધર્મનું સ્થાપન થાય. તો ભગવાન ઈચ્છતા હતા કે આ ગીતાજી જે અંદર છે એ કોઈક નિમિત્તથી બહાર આવે. અને એ નિમિત્ત એમણે કોને બનાવ્યા?
પોતાના પ્રિય સખા અર્જુનને બનાવ્યા. તો આ પરિણામે કુરુ શબ્દ સાંભળ્યો, જેના પરિણામે અર્જુનના અંતરમાં મોહ પ્રાપ્ત થયો, જેના પરિણામે પછી આગળ આપણે જાણીએ છીએ એ શોક મોહથી ગ્રસ્ત થયા. તો સંજય ધૃતરાષ્ટ્રને બતાવે છે કે આ પ્રમાણે અર્જુનને શોક અને મોહ પ્રાપ્ત થયા. થોડી વાર માટે તો ધૃતરાષ્ટ્ર ખુશ થઈ ગયા હશે કે હા, બહુ સારું થયું. કેમ? કારણ કે અર્જુન ના રહે તો યુદ્ધ જ ના થાય. પણ ફરી ધૃતરાષ્ટ્રને યાદ આવી ગયું કે આ તો 10મો દિવસ છે, હે, અટકવાનું હોત તો પહેલા દિવસે અટકી ગયું હોત, પણ આજ તો 10મો દિવસ છે, યુદ્ધ તો ચાલુ થઈ ગયું છે, અર્જુનના શોકમાં જતા રહ્યા છે, ભીષ્મ પિતામહ જતા રહેલા, માટે ખુશ થવા માટે કોઈ ચાન્સ નથી. તમે જુઓ, સમગ્ર ગીતાજીમાં બીજી વખત ધૃતરાષ્ટ્ર ક્યારેય કંઈ બોલ્યા છે ખરા? એક શબ્દ પણ ક્યારેય ધૃતરાષ્ટ્ર ઉવાચ ક્યારેય આવતું નથી. અને એ શું દર્શાવે છે? ધૃતરાષ્ટ્ર જે છે એ સંપૂર્ણ મોહાંધ વ્યક્તિ છે. એટલા મોહાંધ છે કે ગીતાજીનો ઉપદેશ એમના ઉપર કંઈ અસર જન્માવતો નથી. સમગ્ર ગીતા એમને સાંભળેલી છે, ત્યાં એને શ્રવણ કરેલું છે, અને છતાં પણ ધૃતરાષ્ટ્ર જાગી શકતા નથી, એ કંઈ પૂછી શકતા નથી. એમના અંતરમાં એવી ઈચ્છા જન્મતી નથી કે જે અર્જુનને કૃષ્ણે બેઠો કર્યો એ કૃષ્ણ પાસે હું શરણે જઉં, એવું એમના મનમાં જરાય આવતું નથી. બલકી એમના મનમાં તો એવું જ આવે કે આ કૃષ્ણ છે એટલા માટે જ બધી તકલીફ છે, એ ના હોત તો મારા પુત્રો જરૂર જીતી ગયા હોત. અર્જુનમાં આટલો ઉત્સાહ આવત નહીં, ભીમમાં આટલો ઉત્સાહ આવત નહીં, પરંતુ સમગ્ર પાંડવ સેના કે પંચ પાંડવ જે છે એની પાછળની મુખ્ય શક્તિ આ કૃષ્ણ માત્ર છે. જાણતા હોવા છતાં પણ એની શરણમાં એ જઈ શકતા નથી. એટલા માટે સમગ્ર ગીતાજીમાં બીજી વખત ધૃતરાષ્ટ્ર ક્યાંય પણ દેખાતા નથી, કારણ કે એને લાગે છે કે આની સાથે આપણે કંઈ લેવા દેવા નથી, મારે તો હવે આગળનું સાંભળવું છે. જબકી સંજયે કંઈ પણ દીધું, ગીતાજી સમાપ્ત થયા ત્યારે સંજય પોતાના શબ્દોમાં કહે છે, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીઃ વિજયઃ ભૂતિ ધ્રુવા નીતિ મતિર્મમ. તો સંજય તો જાણે કે ભવિષ્યવાણી કરી દેશે કે જ્યાં કૃષ્ણ છે, જ્યાં અર્જુન છે, ત્યાં જ વિજય છે. ધૃતરાષ્ટ્રને કેવું લાગતું હશે તમે વિચાર કરો. એ ત્યાં સાંભળવા બેઠા, હજુ તો 10મો દિવસ છે, હજુ 8 દિવસ બાકી છે. થોડી ઘણી પણ ધૃતરાષ્ટ્રને આશા છે કે કદાચ કૌરવ જીતી જાય. ભીષ્મ ગયા, હવે કોણ મેદાનમાં આવવાના છે? કર્ણ આવવાના છે. કર્ણ આવશે એટલા માટે બધું પાછું પિક્ચર બદલાઈ જશે, એવી કોઈક આશાએ લઈને બેઠા છે. પણ સંજય તો ભવિષ્યવાણી કરી જ દેશે કે 18મા દિવસે પણ શું થવાનું છે. જ્યાં યોગેશ્વર કૃષ્ણ હોય અને જ્યાં ધનુર્ધર ધનંજય હોય, વિજય હંમેશા ત્યાં જ થવાનો છે. આ પ્રમાણે કહેવા છતાં પણ ધૃતરાષ્ટ્ર જાગતા નથી અને યુદ્ધ એવું ને એવું જ ચાલુ રહેશે. તો આ શ્રીમદ ભગવદ્ ગીતાની અપૂર્વ ભૂમિકા છે. સંજયને આ પ્રમાણે જ્યારે સંજયે કહ્યું, ત્યાર પછી એ આગળ કહેશે કે આજ અર્જુન પોતાના જ શોક અને મોહની પકડમાં આવી અને ભગવાનની સામે ઘણી બધી વાતો કરવા લાગે છે. તમે જુઓ, ઘણી વખત માણસ સ્વસ્થ ના હોય ને ત્યારે ઘણો બધો બબડાટ કરવા માંગે. અંદર જે હોય એના કરતા, એને જે કહેવું હોય એના કરતા બીજું ઘણું બધું એ કહી નાખે, જે કહેવાની કોઈ આવશ્યકતા નથી હોતી. પણ અર્જુન કહેશે કે હવે તો મારાથી યુદ્ધ નહીં થાય, કારણ કે આ યુદ્ધ મને કોઈ રીતે કલ્યાણકારી દેખાતું નથી, આ યુદ્ધમાં મને કોઈ ધર્મ દેખાતો નથી. અને સાથે સાથે કહેશે એટલું જ નહીં, આ યુદ્ધ હું કરીશ તો અધર્મની વૃદ્ધિ થશે. એ ભગવાન કૃષ્ણને આ બધું સમજાવે છે. અધર્મની વૃદ્ધિ થશે, સ્ત્રીઓ આ પ્રમાણે દુષ્ટ બનશે, વર્ણશંકર પ્રજા થશે, વર્ણશંકર પ્રજા થશે તો પિતૃઓને પિંડદાન નહીં થાય, એ લોકોનું પતન થશે. કેટલી બધી દલીલો કરે છે, કેટલું બધું ડાપણ ડોળે છે. જે આપણી ભાષામાં કહીએ તો એ ડાપણ ડોળે છે. કારણ કે આ બધું કોને કહી રહેલ છે?
સાક્ષાત ભગવાન નારાયણને કહે છે. ભગવાન કૃષ્ણ શું આ બધું જાણતા નથી? યુદ્ધ થશે તો શું થશે, એની અસરો શું હશે, એ બધું જાણે છે. છતાં પણ અર્જુન પોતાના વિષાદમાં એટલા બધા ગ્રસ્ત છે કે એમને પોતાને ખ્યાલ નથી રહેતો કે હું શું બોલી રહેલો છું. છેલ્લે તો એ કહેશે કે અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. કહેશે કે કૃષ્ણ, અરે રે, અમે તો કેવું પાપ કરવા માટે પ્રવૃત્ત થઈ ગયા હતા. આ તો ભગવાનની કૃપા કે અમે બચી ગયા. હવે હું યુદ્ધ કરવાનો નથી. એવું કહી અને એ પોતે બેસી જાય. રથોપસ્થ ઉપાવિશત. એ પોતાના શસ્ત્ર છોડી હું યુદ્ધ નહીં કરું એ પ્રમાણે કહી અને અર્જુન પોતાના રથના એક ખૂણામાં બેસી જાય છે. તો આ સમગ્ર પ્રથમ અધ્યાય છે. જ્યારે અર્જુન આ પ્રમાણે બેસી ગયા, ભગવાન કૃષ્ણ જે છે અર્જુનને જરા પણ પપલાવતા નથી. ભગવાન કૃષ્ણ જરાય એવું કહેતા નથી કે અર્જુન, તારી વાત સાચી, તારી જગ્યાએ હું હોઉં તો મને પણ આવું જ થાય. ખરેખર આ યુદ્ધ કરવા જેવું નથી. ચલ આપણે બે જંગલમાં જઈને સંન્યાસી બની જઈએ. ભગવાન એવું કંઈ કહેતા નથી. ભગવાન એટલા સ્વસ્થ છે અને એ જ કૃષ્ણનું અચ્યુત હોવાપણું છે. ક્યારેય પણ એ ચ્યુત થતા નથી. પોતાની સમસ્થિતિથી, પોતાના જ્ઞાનથી, પોતાની દ્રઢતામાંથી ભગવાન ક્યારેય પણ ચ્યુત થતા નથી. જે સ્વયં જાણે છે ધર્મ શું છે, અધર્મ શું છે. વિષ્ણુ સહસ્ત્રનામમાં આવે છે ધર્મો ધર્મ વિદુત્તમ. ભગવાન કોણ છે? સાક્ષાત ધર્મનો વિગ્રહ. ધર્મ વિદુત્તમ, ધર્મને સર્વથી વધારે જાણનારા છે. તો એવા ભગવાન અર્જુનના પાણીમાં બેસી જવાથી જરાય ચ્યુત થતા નથી. અને ભગવાન જરાય એવું કહેતા નથી કે અર્જુન, તારા આધારે તો આ બધું યુદ્ધ થયું, હવે તું બેસી જાય તો કેમ ચાલશે? એવું ભગવાન કહેતા નથી. ભગવાન સીધા એને ચાબખા મારે છે. સૌથી પહેલું કામ તો ભગવાન એને ચાબખા મારવાનું જ કરે, કારણ કે હાથમાં લગામ હતી ને, સારથી બનેલા હતા. તો ઘોડાને મારતા પહેલા શરૂઆત કોને મારવાની કરી? અર્જુનને જ મારવાની કરી. અને સીધા ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, આવી કાયરતા, આવી ક્લીબત્વ, નપુંસકતા તને જરાય પણ શોભા આપતી નથી. અનાર્ય જુષ્ટમ સ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન. એ અર્જુન, તારી આ જે સ્થિતિ જે છે એ તો અનાર્ય છે. કોઈ આર્ય પુરુષને શોભે એવું આ તારું કાર્ય નથી. તારી કીર્તિને નષ્ટ કરનારું છે. તું જઈને જંગલમાં જઈને પછી ભિક્ષાટન કરીશ તો તને કોઈ યશ પ્રાપ્ત નહીં થાય. આગળ જતા બધા એવું જ કહેવાના છે કે આ કૃષ્ણ તો કેવા, આ અર્જુન તો કેવો નીકળો, તો કે કાયર નીકળો. ખાલી યુદ્ધની વાતો કરતો તો યુદ્ધ કરવાનું આવ્યું ત્યારે ભાગી ગયો. કૃષ્ણએ કહ્યું હશે કે તો મને જ રણછોડરાય કી જય બોલાવે, તારી કોઈ નહીં બોલાવે. ભગવાન ભાગ્યા હતા, એમની જય બોલાવવામાં આવી. રણછોડ રાય કી જય, તો અર્જુન રાય કી જય થોડું કોઈ બોલવાનું છે. તો ભગવાન કહેશે કે આ તો અકીર્તિ કરમ, તારી કીર્તિને, એક ક્ષત્રિય તરીકેની તારી જે કીર્તિ છે, યશ જે છે, એને તો ડૂબાડનાર છે. તારી ઇજ્જત બધી જનારી છે. તારી નિંદા થશે. અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ. એટલું જ નહીં, તું અહીંયાથી ભાગી જઈશ તો તને કોઈ સ્વર્ગ પ્રાપ્ત થઈ જવાનું નથી, બલકી તું ક્ષત્રિય ધર્મથી ચ્યુત થવાનો છે. અને માટે ઉત્તિષ્ઠ, ઊભો થા, આ બધી કાયરતાને ખંખેરી નાખ અને યુદ્ધ કરવા લાગ. તો આ સર્વપ્રથમ કૃષ્ણનો ઉપદેશ છે બીજા અધ્યાયમાં, કે ત્યાં એ સીધું જ અર્જુનને કહેશે કે ઊભો થા અને યુદ્ધ કરવા લાગ. પણ આવું કહ્યું છતાં પણ જેમ ચીકણા ઘડા ઉપર પાણી રેડાય અને કંઈ અસર ના થાય, એવી રીતે અર્જુનને કોઈ અસર ના થઈ. શા માટે? કારણ કે અર્જુન અત્યંત વિષાદમાં હતા, અત્યંત શોક અને મોહથી દબાયેલા હતા, કે જ્યાં ભગવાનના આ બધા શબ્દો પણ એને કોઈ અસર કરતા નથી. ભગવાને આટલા કઠોર વચનો એને કહ્યા કે આવા વચનો એના જીવનમાં ભગવાને ક્યારેય એને કહેલા નથી. છતાં પણ અર્જુન એવા ને એવા રહેશે.
એ કંઈ જાગતા નથી, બલકી એ તરત ફરી પાછું રડવાનું શરૂ કરે છે. કથમ ભીષ્મમહમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન. એ કહેશે કે હે કૃષ્ણ, કથમ કેવી રીતે હું પિતામહને મારું, કેવી રીતે મારા ગુરુ દ્રોણની સામે હું બાણ ચલાવું. એ ચલાવે, હું સીધું ચલાવું એ તો સંભવ જ નથી, પણ એમનું બાણ આવે ને પછી હું સામું બાણ મારું એ પણ મારા માટે પ્રતિયોત્સ્યામિ, એ પણ મારા માટે સંભવ નથી. અને ત્યાં એ સૂચક એવું ત્યાં સંબોધન કરે છે. હે અરિસૂદન, હે મધુસૂદન. એ કૃષ્ણ કે એવું કંઈ કહેતા નથી, પણ અરિસૂદન, મધુસૂદન એવા સંબોધન કરે છે. એવા સંબોધન કરી અને અર્જુન કૃષ્ણને કહેશે કે કૃષ્ણ, તમે તો તમારા જીવનમાં અરિસૂદન, શત્રુને મારનારા બનેલા છો. મધુસૂદન, મધુ નામના રાક્ષસની તમે હત્યા કરેલી છે, સંહાર કરેલો છે. તો તમે તો રાક્ષસો અને શત્રુઓનો સંહાર કરેલો છે, અને મને કોનો સંહાર કરવા કોશો? મને તો પિતામહ, ગુરુ, આ બધાનો સંહાર કરવા કોશ. હું ગુરુનો હત્યારો બનું, હું પિતામહનો હત્યારો બનું? આવું તો કેવી રીતે સંભવ બને? આ પ્રમાણે તમે કોશો કે યુદ્ધ નહીં કરવાથી મારી કીર્તિ બધી જતી રહેશે, પણ યુદ્ધ કરવાથી હું આ પ્રમાણે હત્યારો સિદ્ધ થઈશ, એ તો તમે જોતા નથી. ત્યારે ભગવાન કૃષ્ણ પણ હસ્યા હશે, અને એની હાસ્યમાં એવું સૂચક હશે કે અર્જુન, મેં મારા મામાને માર્યો છે, હે ને? હા, કંસને મારેલો છે, પૂતનાને મારેલી છે, તો આ બધા મારા સ્વજન જ હતા, અને છતાં પણ એનો સંહાર મેં કરેલો છે, એ તું કેમ ભૂલી ગયો? તો ભગવાન કૃષ્ણને કઈ થોડું કોઈ પહોંચી વળે. અર્જુન ગમે એટલી દલીલ કરે પણ ભગવાનને પહોંચી વળવાના નથી. તો અર્જુન ફરી પાછું આ પ્રમાણે શરૂ કરે છે. ભગવાન એને ચૂપચાપ સાંભળે છે. ઘણી વખત મનુષ્યના મનની એવી સ્થિતિ હોય છે કે જ્યાં એ સાંભળવા માટે તૈયાર હોતો જ નથી, એને બીજાએ સાંભળવો પડે છે. અને બીજા એને સાંભળે અને એના અંતરમાંથી જે બધું કહેવાનું છે એ ઉભરો બધો જ્યારે નીકળી જાય, ત્યાર પછી એ સાંભળવા માટે તૈયાર થતો હોય છે. ભગવાન કૃષ્ણ જે છે એ બહુ મોટા સાયકિયાટ્રિસ્ટ છે. એના જેવા મનોચિકિત્સક કે સાયકોથેરાપિસ્ટ બીજા કોઈ થયા નથી. તે એ જાણે છે કે અર્જુનની અત્યારે દશા કેવી છે. અર્જુન અત્યારે બોલવાના મૂડમાં છે. અંદર એટલું બધું છે કે એને બધું પ્રગટ કરી દેવું છે. એટલો બધો વિરોધ છે યુદ્ધની સામે કે ત્યારે એને કૃષ્ણ કહે કે તું યુદ્ધ કર, તો એ કોઈ રીતે સ્વીકાર થવાનું નથી. અને એટલા માટે ભગવાન કૃષ્ણ ચૂપચાપ એને સાંભળે છે. ઘણું બધું અર્જુન બોલે છે, પરંતુ એક સ્થિતિ એમાં એવી આવે છે કે જ્યારે અર્જુનને પણ સમજાય છે કે અમારો બબડાટ છે એ ખોટો છે. અહીંયા હવે મારે ડાપણ ભરેલું કામ કરવું પડશે, અને એ કામ એ જ કે હું એના શરણે જઈ અને કહું કે સારું, તમે જે કહેશો એ હું કરીશ. તો અર્જુન બીજા અધ્યાયમાં આ એક મહત્વનો પ્રસંગ છે કે જ્યાં અર્જુન ભગવાન કૃષ્ણનું શિષ્યત્વ ગ્રહણ કરે છે. આ એક બહુ જ અભૂતપૂર્વ ઘટના છે કે જ્યાં એક મિત્ર જે છે એ પોતાના જ મિત્રને ગુરુ તરીકે અપનાવે છે. અત્યાર સુધી જે મિત્ર હતા એ હવે બંને કોણ બને છે? ગુરુ અને શિષ્ય. મિત્ર મિત્રમાંથી એક નવો જ સંબંધ સ્થાપિત થાય છે. અને અર્જુન કહેશે, કાર્પણ્ય દોષો પહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતાઃ યચ્છ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ. અર્જુન બહુ નમ્ર ભાવે કહેશ, હે કૃષ્ણ, કાર્પણ્ય દોષેણ અપહત સ્વભાવઃ. મારામાં એક પ્રકારની કૃપણતા, કાયરતા આવી ગયેલી છે, જેના કારણે
મારો જે સહજ ક્ષત્રિય સ્વભાવ જે છે એ જાણે કે અત્યારે દબાઈ ગયેલો છે. ધર્મ સંમૂઢ ચેતાહ, અત્યારે હું કેવો થઈ ગયેલો છું, મને ધર્મ કે અધર્મ કંઈ સમજાતા નથી. તો પહેલા તો બહુ મોટી મોટી વાતો કરી, આ ધર્મ છે ને આ અધર્મ છે, પણ ભગવાન કૃષ્ણ એટલા ચૂપચાપ સાંભળતા હતા કે એની એ ચૂપકીદી જે છે એનાથી જ અર્જુનને થયું કે હવે અટકવું પડશે, બહુ લાંબુ ખેંચાય એવું નથી. અને ત્યાંથી એ ટર્નિંગ પોઈન્ટ શરૂ થાય છે. જીવનમાં ટર્નિંગ પોઈન્ટ બહુ મહત્વનો હોય છે. એક રફતારમાં મનુષ્ય દોડતો રહેતો હોય, ક્યાંક તો એને ટર્ન લેવો પડે છે. અને ટર્ન લેતા પહેલા થોડુંક એને થોભવું પડે છે. જેમ ગાડી પૂર સ્પીડમાં જતી હોય, ટર્ન લેવો હોય તો શું કરવું પડે? સ્પીડ ઓછી કરવી પડે ને. તો એવી રીતે અહીંયા પણ અર્જુન એક ગતિએ બોલતા રહેતા હતા અને ત્યાં એને થયું કે આ હું જે કરી રહેલો છું એ યોગ્ય નથી, મારે ક્યાંક ટર્ન લેવો પડશે. તો કૃષ્ણનું મૌન, એની ચૂપકીદી જોઈ અને અર્જુન ધીમે ધીમે બીજી દિશામાં એના વિચારને વાળે છે. અને અર્જુનને લાગે છે કે કૃષ્ણ તો હંમેશા નિર્દ્વંદ્વ રહેલા છે. એના જીવનમાં કેટલી બધી કરુણ ઘટનાઓ આવેલી છે અને છતાં પણ કૃષ્ણ હંમેશા હસતા જ છે. એની પાસે જરૂર સમાધાન મને મળવું જ જોઈએ. અને એનું જેવું મન છે, એની જેવી અચ્યુત સ્થિતિ છે, એ જ સ્થિતિ હું તો જમખું છું. આ શોક કે મોહ કે યુદ્ધ ન કરવું એ તો બધું એનું કોઈક પરિણામ છે, પણ મૂળભૂત હું શું ઈચ્છું છું? હું સંઘર્ષ રહિત પરમ આનંદ, પરમ પ્રસન્નતાને હું જંખું છું. અને એ આ કૃષ્ણ પાસેથી જ મળે એવું છે. તો આ રીતે એને સમજાયું અને એ કૃષ્ણનું શિષ્યત્વ ગ્રહણ કરે છે. સાથે સાથે અર્જુને પોતાના પૂર્વજીવનમાં શાસ્ત્રનો અભ્યાસ પણ કરેલો છે અને માટે અર્જુન પણ જાણે છે કે કૃષ્ણ પાસેથી જો આ રહસ્ય મારે પ્રાપ્ત કરવું હશે, એની પ્રસન્નતાનું રહસ્ય જો મારે પ્રાપ્ત કરવું હશે, તો એ એમનેમ તો પ્રાપ્ત થવાનું નથી. હું ભલે એનો મિત્ર રહ્યો, પણ મિત્ર ભાવે જો બતાવી શકાતું હોત તો આજ દિવસ સુધીમાં બતાવી દીધું હોત. 90 વર્ષ સાથે રહ્યા અને છતાં પણ ભગવાન કૃષ્ણ એને આત્મજ્ઞાનનો ઉપદેશ નથી આપ્યો. અર્જુન જાણે છે, એટલા માટે એ વિધિ જાણે છે, માટે એ કૃષ્ણની સામે શિષ્ય સ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ પોતાનું શિષ્યત્વ પ્રગટ કરે છે. હું આપનો શિષ્ય છું, આપ મારા ઉપર શાસન કરો. શિષ્યનો અર્થ છે જે ગુરુને પોતાના ઉપર શાસન કરવાનો અધિકાર આપે. શિષ્ય ધાતુ જે છે એમાંથી શિષ્ય શબ્દ બનેલો છે. તો અર્જુન સ્પષ્ટ શબ્દમાં કહેશે, શાધિમામ, મારા ઉપર શાસન કરો. હવે હું તમારો છું, તમે જેમ કહેશો એ પ્રમાણે હું કરીશ. ત્વામ પ્રપન્નમ, હું આપના શરણે આવેલો છું. અને આ રીતે અર્જુન શરણાગતિ સ્વીકારે છે. આ બીજા અધ્યાયની બહુ જ મહત્વની ઘટના છે, અભૂતપૂર્વ ઘટના છે. અને આવી ઘટના, આવું શિષ્યત્વ, આવો કોઈના પ્રત્યે ગુરુભાવ, આવી શ્રદ્ધા જીવનમાં બહુ જ વિરલ વસ્તુ છે. દરેકના જીવનમાં ઘટિત થતું નથી, પણ જેના જીવનમાં આ સમર્પણ ભાવ, આ અનન્ય શ્રદ્ધા ઘટિત થાય, સમજવાનું કે હવે આજથી હું યોગ્ય માર્ગે ચડી ગયેલો છું, ઠીક રસ્તો મને પ્રાપ્ત થઈ ગયેલો છે. આજે જ મારા ઉપર ભગવાનની જે સાચી કૃપા કહેવાય એ કૃપા આજે વરસેલી છે. તો અર્જુન આ પ્રમાણે શિષ્ય બને છે અને અર્જુન સ્પષ્ટ રૂપે આગળ બતાવે છે કે હે પ્રભુ, મારા શોકની નિવૃત્તિ આપ જ કરી શકો એમ છો. મારે કોઈ રાજ્ય જોઈતું નથી, કોઈ ધન જોઈતું નથી, કોઈ સંપત્તિ જોઈતી નથી. કિમનો રાજ્યેન ગોવિંદ કિમ ભોગેર જીવિતેન વા ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. હે કૃષ્ણ, મારે રાજ્ય પણ જોઈતું નથી, મારે કોઈ વિજય પણ જોઈતો નથી. અર્જુન પોતાનો વૈરાગ્ય પ્રગટ કરે છે. અર્જુનની આ જે મનોસ્થિતિ છે ધીમે ધીમે બદલાયેલી છે. એના અંતરમાં હવે વૈરાગ્ય ઉત્પન્ન થયેલો છે.
એને સમજાયું છે કે અત્યાર સુધીમાં ઘણા યુદ્ધ કર્યા, ઘણા વિજયો પ્રાપ્ત કર્યા, પરંતુ મારી આ સમસ્યાનું સમાધાન તો થયેલું નથી. અને એટલે જ એ પોતાના વૈરાગ્યને કૃષ્ણની સામે પ્રગટ કરે છે કે પ્રભુ, આ કંઈ મારે જોઈતું નથી. બસ મને આ મારા શોકમાંથી, આ લાચારીમાંથી, આ ગુલામીમાંથી કૃપા કરી અને આપ મને એમાંથી બહાર કાઢો. તમે જે કહેશો યચ્છ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, જે મારા માટે કલ્યાણકારી હોય એ તમે નક્કી કરી અને મને કહો. આમ તો અર્જુન કહેશે શિષ્યસ્તેહમ શાદીમાં, હું તમારો શિષ્ય છું, તમે કહેશો એ પ્રમાણે જ હું કરીશ. પણ પોતાની વાતને પૂરી કરતા કરતા છેલ્લે કહેશે ન યોત્સ્ય ઇતિ ગોવિંદમ ઉક્ત્વા તૂષ્ણીમ બભૂવઃ. આ બધી વાત કરી, કીધું તમારો શિષ્ય છું, તમે કહેશો એમ કરીશ, પણ છેલ્લે શું કીધું? ન યોત્સ્ય. સંજય કહેશે કે અર્જુને કહ્યું કે હું તો યુદ્ધ નહીં કરું એવું કહી અને રથના એક ખૂણા ઉપર એ બેસી જાય છે. અને આનું નામ જ શિષ્ય કહેવાય. બરાબર ને? કે તમે કહેશો એમ કરીશ, તમે કહેશો એમ કરીશ, અને છેલ્લે કહેવામાં આવે ત્યારે પાછું કરે એનાથી કંઈક ઉલટું જ. તો સામે તો બધું કે, પણ પછી ફરી પાછી પોતાની ઈચ્છા તો બતાવી જ દે. તમે કહેશો એમ કરીશ, પણ મારો વિચાર આ પ્રમાણે છે. તો એ પોતાનો મમરો તો ફરી પાછો મૂકી જ દે. અને આ અર્જુનના કાળથી આ પરંપરા ચાલી આવે છે. અને દરેક ગુરુ આ જાણે છે. એટલા માટે ગુરુને કોઈ સમસ્યા થતી નથી. કારણ કે જયારે પેલો કહેતો હોય કે તમે કહેશો એમ કરીશ, તમે કહેશો એમ કરીશ, ત્યારે ગુરુ જાણતા હોય કે મને ખબર છે, આગળ જતા શું થશે, તું શું કરવાનો એ ખબર છે. એટલા માટે કોઈ દુરાગ્રહ રાખતા નથી. ભગવાન પણ અહીંયા અર્જુન જયારે આ પ્રમાણે કહેશે કે ન યોત્સ્ય એમ કરી અને બેસી જાય છે, ભગવાન એને વધારે ધ્યાનમાં લેતા નથી. ભગવાન કૃષ્ણ કહી શક્યા હોત કે હમણાં તો તું કહેશે કે તમારો શિષ્ય છું, તમે કહેશો એમ કરીશ, ને પાછો આટલી વારમાં ફરી ગયો. પણ કૃષ્ણ એવું કંઈ કહેતા નથી. કારણ કે કૃષ્ણ સમજી ગયેલા છે કે અર્જુન હવે સાંભળવા માટે તૈયાર થયેલા છે. તૂષ્ણીમ બભૂવ. અર્જુન શાંત થયા, કારણ કે ઉભરો બધો નીકળી ગયો. અને જ્યારે શિષ્ય શાંત થાય ત્યારે આચાર્ય બોલવાનું પ્રારંભ કરે. કારણ કે ગળો ખાલી તો થવો જોઈએ ને. ભરેલો ને ભરેલો હોય તો એમાં બીજું નાખે તો કઈ અંદર જવાનું નહીં, બધું ઉપરથી જ જતું રહેવાનું. એટલા માટે પહેલા અંદર પાત્ર ખાલી થવું જોઈએ. એ બધું કહી દીધું. અર્જુન હવે તૈયાર છે, પાત્ર ખાલી છે. માટે ભગવાન બોલવાનું પ્રારંભ કરે છે. અને ગીતાજીના ઉપદેશનો પ્રારંભ થાય છે બીજા અધ્યાયના 11મા શ્લોકથી. ત્યાં પણ ભગવાન સીધું અર્જુનને કહેશે કે અર્જુન, અશોચ્યાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે. હજુ કૃષ્ણએ પોતાની ભાષા બહુ નમ્ર કરી નથી, હજુ થોડી કડક રાખેલી છે. કારણ કે કૃષ્ણને ખબર છે કે નહીં તો કઈ અંદર જશે નહીં. તો કૃષ્ણ કહેશે પ્રજ્ઞાવાદાંશ ભાસસે. અર્જુન, તું તો બહુ ડાપણ ભરેલી વાતો કરે છે ને. કે પ્રજ્ઞાવાદાન એનો અર્થ છે ડાયા માણસ જેવી વાતો. તું ડાયો તો છે નહીં, પણ વાતો કેવી કરે છે? બધા આવું કરતા જ હોય છે. એટલા માટે જ કહેવામાં આવે ને કે કઈ કહેવત છે પેલી, ડાય સાસરે જાય અને બરાબર ને. તો બધા વાત કેવી કરે છે? ડાયા માણસ જેવી. ડાયા છે નહીં, પરંતુ એના જેવી વાત બધા કરે છે. વ્યવહાર કેવો કરે છે? પાગલ જેવો. અને વાત કેવી કરે છે? દરેક પાગલને આવું જ લાગતું હોય હે કે હું કેવી વાત કરું છું, હું જે કહું છું એ જ સાચું. અને બીજા બધા કેવા? બીજા બધા પાગલ છે. હંમેશા પાગલને આવું જ લાગતું હોય. તો અહીંયા પણ ભગવાન અર્જુનને કહેશે કે તું તો ડાયા માણસ જેવી બહુ વાતો કરે છે. જેનો શોક ના કરવાનો હોય એનો શોક કરે છે. પંડિતો જીવનમાં ક્યારેય શોક કરતા નથી. પંડિતનો અર્થ છે ડાયો માણસ, વિવેકી માણસ. તો પંડિત જેવી વાતો કરવી
અને સાથે સાથે શોક કરવો, આ બે ક્યારેય સાથે બને નહીં. અને અર્જુનમાં બંને જોવા મળે છે. શોકથી દુઃખથી ગ્રસ્ત છે અને વાતો ફરી પાછી મોટી મોટી કરે છે. તો ભગવાન સૌથી પહેલા અર્જુનને કહી દેશે કે અર્જુન, તારી વાતો તારા વિવેકને કે બુદ્ધિને અનુરૂપ નથી, તારા વ્યવહારને અનુરૂપ નથી. આ રીતે કહી અને આગળ ભગવાન આત્મજ્ઞાનનો ઉપદેશ પ્રારંભ કરે છે, જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.